હાસોડ તાલુકાના અરબી સમુદ્ર પાસે આવેલું વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે। નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમળમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ વમળનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા છે। પવિત્ર રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ખાતે માં નર્મદા અને અરબી સમુદ્રનો પાવર સંગમ થયો છે। હાસોડથી 17 કિલોમીટર દૂર આવેલા વમલેશ્વર ગામમાં વમળાનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે। દંતકથા મુજબ નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમળમાંથી સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા। તેઓ વમળાનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા હતા। મંદિરમાં જીર્ણોદ્ધાર દ્વારા અહીં કેદારનાથ, સોમનાથ, બદ્રીનાથ અને કાશી વિશ્વનાથ સહિત 12 જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે। પવિત્ર શ્રાવણ માસમાં દૂર દૂરથી ભક્તો વમળાનાથ મહાદેવના દર્શન અને પૂજા અર્ચના માટે ઉમટી પડે છે। ઓમ નમઃ શિવાય મહાદેવ હર। આપણે જે વમળનાથ મહાદેવ એ નર્મદાના જળમાંથી જે નર્મદામાંના જળમાંથી વમળ જે પડે પાણીમાં એમાંથી પ્રકટ થયેલા મહાદેવ એટલે વમળનાથ મહાદેવ કહેવામાં આવે। અને જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા। એ ટાઈમના જે રાજા હતા, જે ઔરંગઝેબ મુગલોના ટાઈમ પર, તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી દીધેલો, એમાંથી લોહીની પિચકારી નીકળેલી। ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે, જીવિત મહાદેવ છે। આમ કહીને ભગવાન પાસે રાજાએ માફી માંગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમર ઉપર। એ કંદોડો ભગવાનને પહેરાવી દીધો, ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યારથી ચાલુ થઈ ગયું। અને અહીંયા જે અમરકંટકથી જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે। અને એમપીમાં પડે છે નીમાવર, ત્યાં માનું નાભી સ્થાન। અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ, એટલે કે અમરકંટકથી લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ તટની પરિક્રમા અહીંયા પૂરી થઈ જાય। અને ત્યાર પછી દક્ષિણથી ઉત્તર તટ જવા માટે નાવડીનો ઉપયોગ કરે છે। નાવડીમાં બેસીને સામે કિનારે જાય। ઓમ નમઃ શિવાય। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।